નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનું પર્યાય બનેલી ડોલ્ફિન એકેડેમીએ ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 CBSE બોર્ડના પરિણામોમાં સંસ્થાના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. CB24 ન્યૂઝની ટીમે આજે એકેડેમીની મુલાકાત લઈ આ ભવ્ય વિજયની સાક્ષી બન્યા હતા. નમસ્કાર મિત્રો, આજે CB24ની ટીમ આવી ગઈ છે ડોલ્ફિન એકેડેમી ગોતા ખાતે. CBSEનું રિઝલ્ટ આવી ગયું છે અને ડોલ્ફિન એકેડેમીના વિદ્યાર્થીઓ 100% માર્ક્સ સાથે પાસ થયા છે. તો આપણે એમના ફેકલ્ટી અને સ્ટુડન્ટને મળીને વધુ માહિતી મેળવીશું. CB24 ન્યૂઝ ચેનલમાં જયભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આજે CBSEનું રિઝલ્ટ આવી ગયું છે અને ડોલ્ફિન એકેડેમીએ ટોપ કર્યું છે. તો અમને જણાવશો કે આપણે આની શરૂઆત કેવી રીતે કરી અને કેવી રીતે આપણે આજે આ ગ્રોથ ઉપર પહોંચ્યા? ડોલ્ફિન એકેડેમીની શરૂઆત અમે 2015માં સ્ટાર્ટ કરી હતી. જ્યારે 2015માં અમે આ ઇન્સ્ટિટ્યૂટ 4 સ્ટુડન્ટ્સથી સ્ટાર્ટ કરી હતી. આજે અમારે ત્યાં 10,000 પ્લસ એલ્યુમિની સ્ટુડન્ટ્સ છે અને 1,500 પ્લસ સ્ટુડન્ટ્સ અત્યારે અમારે ત્યાં સ્ટડી કરી રહ્યા છે. ઈશિતભાઈ, CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારા દર્શકોને આપ જણાવશો કે આજે તમારી કેટલી બ્રાન્ચીસ છે અને કઈ રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? અમે પહેલાં એક સ્મોલ સ્કેલથી શરૂઆત કરી હતી. ધીમે ધીમે ડેવલપ કરતાં અત્યારે ટોટલ અમારી 5 બ્રાન્ચ થઈ ગઈ છે. આ અમારી મેઇન બ્રાન્ચ છે ગોતા એરિયામાં છે. બીજી બ્રાન્ચ જે છે ન્યૂ ગોતામાં છે, 7th પેરાડાઇઝ પાસે, પછી એક વૈષ્ણોદેવીમાં છે, એક ઘાટલોડિયા છે ને એક સાયન્સ સિટી છે. ધીમે ધીમે ગ્રો કરતાં અત્યારે 5 બ્રાન્ચ પર અમે પહોંચી ગયા છે. ટોટલ કેટલા સ્ટુડન્ટથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને કેટલા સ્ટુડન્ટ છે અત્યારે? ટોટલ અમે શરૂઆત કરી હતી 5 to 10 સ્ટુડન્ટ્સે શરૂઆત કરી હતી. અત્યારે પહોંચતા અમે 1,500 પ્લસ સ્ટુડન્ટ સુધી પહોંચી ગયા છે. CB24ના દર્શકોને જણાવો કે આજે ડોલ્ફિન એકેડેમીમાં સ્ટુડન્ટોએ કઈ રીતના ટોપ કર્યા છે અને કેટલા સ્ટુડન્ટોએ ટોપ માર્ક્સ મેળવ્યા છે? અમારે જે ડોલ્ફિન એકેડમી છે એમાં પ્રથમ ક્રમાંકે અવધૂત ડોંગરે છે, જેમના 97.4% છે. અને મને જણાવતા આનંદ પણ થાય છે કે એ ગોતા, ઘાટલોડિયા અને ચાંદલોડિયા એરિયામાં રેન્ક 1 છે. પ્લસ અમારા 39 સ્ટુડન્ટ્સ છે જેમનું 85%થી વધારે રિઝલ્ટ છે અને 44 સ્ટુડન્ટનું રિઝલ્ટ છે જે 80%થી ઉપર છે, જે અમારા માટે એક બહુ સારી સિદ્ધિ છે. हमारे दर्शक ये जानना चाहते हैं कि आज डॉल्फिन एकेडमी का इतना बढ़िया रिजल्ट आया है, तो उसके पीछे आप फैकल्टीज़ का किस तरह मेहनत कराने का प्लानिंग होता है और किस तरह बच्चों को आप ट्रेनिंग और ट्यूशन देते हैं? ओके, बेस्ड ऑन अवर एक्सपीरियंस मैं इतना बता सकती हूँ कि 2 की फीचर्स है कि जिसकी वजह से हमें सक्सेस देखने को मिलता है. द फर्स्ट वन इज़ वन-ऑन-वन इंटरेक्शन जो हम डाउट सॉल्विंग के लिए बच्चों को प्रोवाइड करते हैं, और दूसरा है इंटेंस पेपर राइटिंग. और इन दोनों चीज़ों की वजह से बच्चे बहुत ही ज़्यादा कॉन्फिडेंस फील करते हैं इन देयर बोर्ड एग्ज़ाम्स. दूसरी चीज़ जिस पे हम बहुत ज़्यादा फोकस करते हैं इज़ दैट दो स्टूडेंट्स की जो वीक है इन सर्टन एरियाज़, वी एनालाइज देयर परफॉर्मेंस रेगुलरली और उसके बाद उनके वीक एरियाज़ पे हम काम करते हैं फॉर द होल ईयर. एंड दैट इज़ वाई आई थिंक वी आर देयर वेयर वी शुड बी. અમારા દર્શકોને આપ એ જણાવશો કે ડોલ્ફિન એકેડમી બીજી એકેડમી કરતાં શું વિશેષતા ધરાવે છે અને શું સ્પેશિયાલિટી છે આ ક્લાસીસની? હા, અમારું મોસ્ટલી ટીચિંગ જે છે એ સ્માર્ટ બોર્ડ થ્રુ રહે છે, જેનાથી સ્ટુડન્ટ્સ બધા કોન્સેપ્ટ સમજી શકે છે, એ લોકોને વિઝ્યુલાઇઝ થાય છે. જ્યારે બી કોઈ બી ટોપિક વિઝ્યુલાઇઝ થાય તો દે કેન મોર અન્ડરસ્ટેન્ડ. અને મોસ્ટલી અમે એમને થિંકિંગ બેઝડ ક્વેશ્ચન્સને બધું સોલ્વ કરતાં વધારે શીખવાડીએ છીએ કે ખાલી રટ્ટો નથી મારવાનો, ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એ સમજવાનું છે. એટલે થિંકિંગ બેઝડ અમારી પ્રિપેરેશન વધારે હોય છે. પ્લસ અમે પ્રીવિયસ યર્સના પેપરને એ બધું પણ સારી રીતે સોલ્વ કરાવીએ છીએ. ટોટલ અમારા સ્ટુડન્ટ્સ જે છે એ આખા યરમાં થઈને 150 જેટલા પેપર્સ તો સોલ્વ કરતા જ હોય છે ઈચ સ્ટુડન્ટ. તો મેઇન જે છે કોઈ બી એક્ઝામની પ્રિપેરેશન માટે રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અમે પ્રેક્ટિસ બી બહુ સારી પ્રોવાઈડ કરીએ છીએ અહીંયા. અને સ્ટુડન્ટ્સને રીડિંગ કરવા માટે લાઇબ્રેરી પણ છે અમારે ત્યાં, તો સ્ટુડન્ટ્સ અહીંયા બેસીને બી વાંચી શકે છે. ડાઉટ્સ વગેરે બી સોલ્વ કરવા માટે અમે ઓલરેડી અહીંયા હોઈએ જ છીએ. થેન્ક યુ વેરી મચ. સપના મેડમ, CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ સર. અમારા દર્શકોને આપ ડોલ્ફિન ક્લાસના ફ્યુચર વિશે અને શું પ્રોગ્રેસ થઈ રહ્યો છે એ વિશે અમને કંઈક જણાવશો? Sure. Very soon we are planning to expand Dolphin Academy, and we already have 5 branches. But in order to benefit more number of students, we are planning to expand Dolphin and have more number of branches, especially at every corner of Ahmedabad. And
we have already created wonders in the field of science, but now we are planning to introduce commerce in all our branches. That has already started in 2 branches, and then by the next of the year we will introduce it in all the branches. સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓ તમને આટલા સારા માર્ક્સ મળ્યા એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. आपको बहुत बहुत कॉन्ग्रेचुलेशन. आपने इतने अच्छे मार्क्स से ये 10th का CBSE बोर्ड अचीव किया. हमारे दर्शक मित्रों को बताइए कि आपने ये सब किया, उसके पीछे आपके पेरेंट्स वगैरह का कितना हाथ था, फैकल्टी का कितना हाथ था, एकेडमी का कितना हाथ था, आपने खुद ने इतना रिजल्ट बढ़िया लाने के लिए किस तरह से मेहनत किया, वो सब 1 by 1 बताइए मुझे. आपका नाम? Avdut Dongre. I have got 97.4% in CBSE board, grade 10. I have got 99 in SST and science. Firstly, the credit of this goes to my parents. They helped me with in studies and supported me whenever I asked for it. Then the credit goes to teachers of Dolphin Academy, Kaushal sir, Anjali ma'am. They supported me and solved many papers and guided me with every mistakes. And lastly, credit goes to myself. Thank you. My name is Mahin Patel. I have got 92.4% in board exam. I was very confident about my preparations, પણ આટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું. સારા આવી ગયા. Thank you. My name is Kavindra Singh Shekhawat. I got 90.8% in class 10 CBSE. I thank to the Dolphin Academy and especially Kaushal sir, who helped me a lot with my subjects, especially maths and science, because of which I could achieve this much score. Thank you. My name is Krishi Goshti. I scored 90.8% in class 10 CBSE. કૌશલ જય સર અને ઈશિત સરે અમારી બહુ હેલ્પ કરી છે. એમના લીધે જ મારા મેથ્સમાં સારા આવ્યા છે. My name is Rashi Patel and I have scored 90.6% in my 10th CBSE board. આ એકેડમીને મારે બહુ જ હેલ્પ કરી છે. મારો સ્કોર પહેલાં કરતાં બી બહુ જ ઇમ્પ્રૂવ થયો છે. પહેલાં મારા માર્ક્સ મેથ્સ અને સાયન્સમાં બહુ લો હતા, પર અહીંયા જોઈન કરીને પછી મારા બહુ ઇન્ક્રીઝ થયા છે માર્ક્સ. Thank you. My name is Shaivi Shukla and I scored 89.2% in 10th CBSE. આ એકેડમીમાં સ્પેસિફિકલી સાયન્સ અને મેથ્સ માટે જય સર અને ઈશિત સરે મારા સ્કોર ઇન્ક્રીઝ કરવા માટે અમને ઘણા બધા પ્રેક્ટિસ પેપર અને બધી અલગ અલગ બુક્સ અમને પ્રેક્ટિસ કરાવડાવી હતી અને એમણે અમારી પાછળ બહુ મહેનત કરી હતી, જેના કારણે અત્યારે અમે લોકો આટલું સારું રિઝલ્ટ લઈ શક્યા છે. અને મારા પેરેન્ટ્સે બી મને બહુ સપોર્ટ કર્યો હતો લાસ્ટ ટાઈમે, જ્યારે અમે લોકો બહુ પેનિક થઈ ગયા હતા મેથ્સના પેપર પછી. અને છેલ્લે જઈને મેં મારી પોતાની મહેનતથી જેટલી હું લાવી છું એ લાવી છું. અધરવાઇઝ સૌથી વધારે ક્રેડિટ આનું મારા પેરેન્ટ્સને અને મારા સર અને બધી ફેકલ્ટીને મળવું જોઈએ.